લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરનો 52મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। 51 વર્ષ પહેલા મહાવદ સાતમના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરાઈ હતી અને નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરવામાં આવી હતી। આજ સુધી ભાવનગર સત્સંગ સમાજ વધતો ગયો છે। પાટોત્સવના એક દિવસ અગાઉ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાલખીમાં ઠાકોરજી બિરાજે છે। બેન્ડબાજા, ડીજે, સત્સંગ મંડળ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરે છે। મહાવદ સાતમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ 150થી પણ વધુ દ્રવ્યોની અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવે છે, જેમાં ભગવાનને નવા વસ્ત્રો, હીરા જડિત આભૂષણો, અલંકારો ધરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે। 2 દિવસીય કાર્યક્રમમાં ગઢડા, વડતાલ, સાવરકુંડલા તેમજ અન્ય સ્વામિનારાયણના મંદિરોના સાધુ સંતો ભાવનગર પધાર્યા હતા। મંદિરના પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય અજય શાસ્ત્રી સ્વામી અને પૂજ્ય કીર્તન સાગર સ્વામી દ્વારા ખૂબ હેતુપૂર્વક સત્સંગ સમાજને આશીર્વચન આપ્યા હતા।